નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે. માંગરોળ ખાતે શૂન્ય દિવસ નિમિત્તે માંગરોળ વણકર સમાજ તથા સ્વયં સૈનિક દળના સંયુક્ત ક્રમે ભવ્ય મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું. માંગરોળના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતેથી મહારેલીની શરૂઆત કરવામાં આવી હતી. આ રેલી લીમડા ચોક જૂનું બસ સ્ટેશન માર્ગે પસાર થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન ભીમ સૈનિકોએ જોરદાર નારા લગાવ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સન્માન સાથે સલામી આપી હતી. આ વિશાળ મહારેલીમાં જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લાના મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ ફરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પહોંચી જ્યાં મહાસભામાં રૂપાંતરિત થઈ હતી. મહારેલી દરમિયાન માંગરોળ વણકર સમાજના પટેલો તથા એસએસડીના કાર્યકરો દ્વારા આયોજિત આ રેલીમાં યુવાનો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શિસ્ત, અનુશાસન સાથે નારા લગાવતા શહેર ગુંજી ઉઠ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલી મહાસભામાં શહીદ થયેલા 5 મહારોને યાદ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભગવાન બુદ્ધ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રેલી અને કાર્યક્રમ દરમિયાન શાંતિ, શિસ્ત, અનુશાસન જળવાઈ રહે તે બદલ તમામ હાજર જનમેદનીનો માંગરોળ વણકર સમાજના પટેલ ભગવાનજીભાઈ માકડિયા તથા સમાજના આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।